સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં ફ્રેન્ડ્સ। આજે આપણે ખૂબ જ ઓછા તેલમાં દૂધીનો એકદમ હેલ્ધી નવો નાસ્તો બનાવવાના છે, જે ઝડપી બની જાય છે, ખૂબ જ ઓછા તેલમાં પણ બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી પણ હોય છે। તો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો રેસિપીને લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી મને તમારો સપોર્ટ કરજો। એના માટે અહીં આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું। તો એક મોટી ચમચી ધાણા, આખા ધાણા, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી અને 8 થી 10 કાળી મરી લઈને એને આ રીતે આપણે ખાયણી દસ્તામાં આ રીતે વાટી લઈશું। અધકચરું વાટવાનું છે આ રીતનું। હવે આપણે અહીં 500 ગ્રામ જેટલી દૂધી લઈ લીધેલી છે। એના છોલતાને ઉતારી લઈશું। સરસ રીતે ધોયા પછી છોલતા ઉતારવાના અને એને આ રીતે પાણીમાં મૂકવાની, જેથી કાળી ન પડે। અને આ રીતના મોટા કાણાવાળી છીણીથી હું એને છીણી લઈશ। તમે ચાહો તો મીડિયમ કાણાવાળી છીણીથી પણ એને છીણી શકો છો અને એનું છીણ તૈયાર કરી લઈશું। તો કૂણી દૂધી છે, એમાં બહુ મોટા બી છે નહીં, જો બી મોટા હોય તો તમારે એને કાઢી લેવાના। હવે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ચોપ કરીને એડ કરી છે અને 4 થી 5 લીલા મરચાં ચોપ કરીને એડ કર્યા છે। 1 કપ બેસન, અડધા કપથી થોડો ઓછો રવો, સોજી પણ તમે લઈ શકો, એને ગ્રાઇન્ડરમાં જરાક પીસી લેવાની, અને અડધા કપથી થોડો ઓછા ચોખાનો લોટ લીધેલો છે અને 1 ચમચી ગરમ મસાલો, નાની ચમચી, અડધી ચમચીથી પણ ઓછો હળદર પાવડર, 1.5 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અને આપણે લીલા મરચાં એડ કર્યા છે એટલે અહીંયા કશ્મીરી લાલ મરચું મેં એડ કર્યું છે અડધી ચમચી જેટલું, અને હિંગ અડધી ચમચીથી થોડી વધારે એડ કરી છે, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અને બધી જ વસ્તુને તલ નાખીશું। તો તલ 4 થી 5 ચમચી જેટલા એડ કરીશું। એનાથી ક્રન્ચી બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે। અને અહીંયા આપણે વાટેલો જે અધકચરો મસાલો છે એ એડ કરી અને ધાણાને ધોઈને કાપીને એડ કરી લીધા છે મેં, અને આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો મેં પાણી એડ નથી કર્યું, દૂધીનું પાણી છૂટું પડેલું અને એનાથી સરસ આવું બાઇન્ડિંગ આવી ગયું છે। હવે આપણે એને સ્ટીમરમાં સ્ટીમ કરવાના છે। તો મેં એક સ્ટીમરની પ્લેટ લઈ લીધેલી છે। તમે ચાહો તો ઘરમાં રહેલી કોઈ પણ થાળીનો ઉપયોગ કરી શકો અને એને ગ્રીસ કરીને એમાં પણ તમે આ કરી શકો। હવે એને સરસ રીતે ગ્રીસ કરીને એમાં આ બેટર આપણે એડ કરી દઈશું। સરસ રીતે ગ્રીસ કરવાની, જેથી બિલકુલ નીચે ચોંટે નહીં। તો જુઓ આ રીતે મેં બેટર એડ કરી દીધું છે। બધી બાજુ સરખી રીતે ફેલાવી દઈશું અને સરખી રીતે એને ફેલાવ્યા પછી એના ઉપર આપણે તલ એડ કરીશું। તો તલ નાખવાથી એનો લુક બહુ સારો આવતો હોય છે, પણ આ ઓપ્શનલ છે, જો તમે ના ઈચ્છો તો ના નાખો તો પણ ચાલે। હવે મેં એક બાજુ સ્ટીમરને પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું આગળથી, અને સ્ટીમર ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એમાં આપણી પ્લેટ મૂકી દઈશું। જો તમારી પાસે સ્ટીમર ના હોય તો એક મોટા વાસણમાં પાણી લઈ અને વાટકી ઊંધી કરીને મૂકીને એના ઉપર કોઈ પણ ડીશ મૂકી શકો। આ રીતે એને ઢાંકીને મેં એના ઉપર વજન મૂક્યું છે, જેથી ઝડપથી સ્ટીમ થઈ જાય। તો 10 થી 12 મિનિટ જેવું મેં એને સ્ટીમ કર્યું। હવે એને ચેક કરી લઉં તો જુઓ આપણી છરી ક્લીન આવે છે, એટલે સ્ટીમ થઈ ગયું છે। તો ગેસની ફ્લેમ મેં બંધ કરી અને એને આ રીતે બહાર કાઢીને 15 મિનિટ જેવું મેં ઠંડુ પડવા દીધેલું। તો 15 થી 20 મિનિટ તમારે ઠંડુ પડવા દેવાનું, પછી એમાં આ રીતે તમારા મનપસંદ કટ લગાવી દેવાના। જો હું તમને કાઢીને બતાવું છું, એકદમ સરસ સ્ટીમ થઈ ગયું છે, અને તમે એને આવું જ ખાશો ને તો પણ બહુ જ હેલ્ધી અને બહુ જ ટેસ્ટી લાગે છે। પણ એને વધારે ટેસ્ટી બનાવવા માટે આજે હું એને તવી પર સેલો ફ્રાય કરું છું। તો આ રીતે બધા જ પીસ આપણે કાઢી લઈશું। તો તમે આ રીતે બનાવીને 4 થી 5 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો। હવે મેં અહીંયા એક તવી લઈ લીધેલી છે, એને ગરમ કરી છે, અને એમાં 1 થી 1.5 ચમચી જેવું આપણે તેલ એડ કરી અને એને બધી બાજુ ફેલાવી લઈશું। અને એમાં પછી આપણે રઈ નાખીશું। તો અહીંયા રઈ અને સાથે તમે બીજા તલ નાખવા હોય તો પણ તમે નાખી શકો છો, પણ હું ખાલી રઈ જ નાખું છું। અને આ રીતે 1 બાય 1 બધા પીસને એની સાથે ગોઠવી દઈશું અને મીડિયમ ફ્લેમ પર સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી અલટ પલટ કરીને એને ક્રિસ્પી ફ્રાય કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ઓછા તેલમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે, એટલે હેલ્થ માટે બહુ જ સારો છે। સાથે સાથે બહુ જ ખાવામાં ટેસ્ટી પણ છે, બાળકોને પણ ભાવે છે। તો તમે એમને લંચ બોક્સમાં પણ બનાવીને દઈ શકો, નાસ્તામાં તમે પણ સાંજની હલકી ફુલકી
ભૂખમાં એને બનાવીને ખાઈ શકો। તો આ રીતે ચોક્કસ બનાવજો। તમને મારી રેસીપીઓ જો ગમતી હોય ફ્રેન્ડ્સ તો એને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા। હવે જુઓ બીજી સાઈડ પણ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે, તો આપણે ફરી એને આ રીતે પલટાવી લઈશું। તો જ્યાં સુધી બંને બાજુ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આ રીતે આપણે અલટ પલટ કરીને શેકી લેવાનું। હવે હું ગેસની ફ્લેમ બંધ કરું છું। બાકીના બધા નાસ્તાને આ રીતે ફ્રાય કરી લીધેલો છે મેં, અને હવે એને સર્વિંગ પ્લેટમાં નીકાળી લઉં છું। તો એને તમે કેચઅપ સાથે, ચટણી સાથે પણ ખાઈ શકો, અથવા તમે એને આમ જ ખાશો તો પણ ઘણું જ ટેસ્ટી લાગે છે। તો આ રીતે તમે પણ જરૂર બનાવીને તૈયાર કરજો। જો તમને મારી રેસીપીઓ ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને તમારો સપોર્ટ કરતા રહેજો ફ્રેન્ડ્સ। જો હું અંદરથી પણ તમને તોડીને બતાવું છું, બહારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી બહુ જ સોફ્ટ છે। અત્યારે બહુ ગરમ છે, તો જો હું તમને તોડીને બતાવું છું, અંદરથી સરસ સોફ્ટ બન્યા છે અને બહારથી ક્રિસ્પી બન્યા છે। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।